ભક્તની જય હો. આજે સોમવાર માં મોગલ નું સાનિધ્ય 18 વરણની આય એવી મણિધાર વડવાળી કબરાવ ધામ કચ્છ. મિત્રો મોગલ ધામે આવો, કારણ કે હવે અહીંયા તો કાયમ 12 માસ ગળદી જ હોય છે. ભલે બીજે જાઓ પણ મોગલ ધામે કોઈ દી હાલી જ ન આવીશો. કારણ અહીંયા આવીને સેવા કરો, કલાક અડધો કલાક કે 5 મિનિટ થાળી ઉટકો, હાવણીથી વાળો પણ ધામ સ્વસ્થ રાખો. ઉઘાડા પગે હું આવીશ ને હું ઉપવાસ કરીશ ને હું પાણી નહીં પીવું, આવું ન કરશો. કારણ માં કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી, માં દુઃખ લેવાનું કામ કરે છે. ભલે બીજે તમે જાઓ મને વાંધો નહીં હાલીને, પણ આ મોગલ ધામે નો આવશો. હા, તમારે હાલીને આવવું હોય તો અમારે કબરાવનો ગેટ છે, અહીંયાથી હાલી આવો, અથવા કુંભાજી નું કુંભારડી એનો ગેટ છે ભાવેશ્વર નો, અહીંયાથી ના આવો. પણ તમે હાલીને નો આવો, બાપુ કાયમ માટે કહે છે. શું કામ? માં ભાવના ભૂખાશ, એને કઈ જોતું નથી, માને કઈ જોતું નથી. એમ અહીંયા આવો, સેવા કરો, બને એટલો ઘરમાં ધૂપ દેવો કરો. એ 18 વરણ બને એટલો હંપ રાખો, એકતા રાખો, ભાઈચારો રાખો. કહેવત છે એકલું ખવાય પણ એકલું રહેવાય નહીં. સમાજ એક સમુદ્ર છે, સમાજ એ પંથ છે, સમાજ એક હાથીનો પગ છે. ગરુડને થોડોક અભિમાન આવી ગયો. આ હું સમાજ માટે વાત કરું છું. ગરુડને અભિમાન આવી ગયો, અખિલ બ્રહ્માંડ નો માલિક વિષ્ણુ મારા ઉપર બિરાજમાન થાય છે. એટલે બધો સમાજ ભેળો થયો કે ભાઈ આ ગરુડ હેરાન કરે છે, કે હવે કે આપણે આના હામું જોઈ તોય કે ગાળું દે છે, આંખ્યું કાઢે છે. સમાજે કીધું ભાઈ આપણે એનું કામ હોય તો બોલાવવાનું, નકર આપણે નહીં બોલાવવાનું. એટલે તોય સમાજને મહિનો ગગલાવા. સમાજ કે ભાઈ અમારો વાંક શું, કેમ મારા હામાં બોલ્યા, મારા હામાં કેમ જવાબ દીધો? કારણ કે એને કોઈ પૂગે એમ જ નતું. સમાજ બધા ભેળા થયા કે એક કરો, આને નાત બારો કાઢો, બોલાવાનું બંધ ને જવાનું બંધ. ઈ આપણે અહીંયા ભલે આવે કે આપણે કોઈ જવાનું નહીં કે. ખબર પડી કે ને ગરુડ ને ગામના ચોકમાં કે મારે તમારે કોઈની જરૂર નથી, તમારે થાય કરી લેજો, મારે તમારી જરૂર નથી, તમારે મારી જરૂર પડશે. તમે ભલે મને નાત બારો કાઢ્યો. કે સમય થયો એટલે ગરુડ ભગવાનની પાસે ગયો. તો ભગવાન વિષ્ણુ અવળા મોઢે બેસી ગયા. એ કે પ્રભુ અવળા મોઢે કાં બેઠા? કે સમાજે જેને નાત બારો કાઢ્યો હોય, સમાજે જેને તિસ્કાર દીધો, એટલે પછી અમારાથી મોઢું ન જોવાય તારું. પણ પ્રભુ કે મૂર્ખા, નાતે તરવું નાતે મરવું, મગમગથી કોઈ મોટો નથી, કામે ઊંચો ને કામે નીચો. સમાજ
એની હારે રહ્યો બાપ. એમ સમાજમાં આપણા જે વડીલો છે એનું ધ્યાન દો, એનું પાલન કરો. પણ એકતા કોઈ તોડવાનું કામ કરે તો એનો સંગ છોડી દેજો મિત્રો. કાયમ માટે અમે કહી છે, પણ ઉપાડા એવા લીધા છે ભાઈ, હવે કોઈ કોઈને કીધા જેવું નથી. મૂળ સોશિયલ મીડિયા સરકારને એક આદેશ છે કે આ ટિકટોક અમુક જે આ ગીમું છે, અમુક છોકરાઓને જે દીકરા દીકરીઓને બગાડે છે 18 વર્ષના, એ અમુક આવા બંધ કરી દો. આ તમે જે કમાવાનો ધંધો કર્યો છે ને એ બંધ કરી દો. સોશિયલ મીડિયામાં આ બંધ કરી દો. જૂની રમતું બધે વહી ગઈ. કારણ અમે તો ભણ્યા નથી, પણ પટ મોટા હોય. હવે જો કે પટ છે ને ગામડામાં છે ક્યાંક નિહાળ્યુંમાં, એકાબીજા દીકરા દીકરીઓ ભેળા રમતા બધા અલગ અલગ. એ અમારી ભાષા કહું, જેને ગેડી દડાની રમત કે, ભગડતું નું કે, ખોખાની કે, હિરવણી રમવાની કે, ખારી પાટ રમવાની કે, આવી ઘણી આવતી રમતો હવે આ લુપ્ત થઈ ગયું. એટલે આ પડદા ના મગજ બેન્ડ મારી ગયા છે. ઓ માસ્ટર એને અડધો પોણો કલાક રમાડે ને એટલે હાને ઘરે જાય, ઘરે ગયા ભેળું વાળું કરીને હુઈ જાય. કારણ કે નવરો હોય તો મોબાઈલ ઉપાડે ને. કારણ કે પોતે જતા રહેલા શું કહેવાય એને, માસ્ટર તો રહ્યા નથી, આ એને એલા ભણાવવા વાળા હતા ટીચર જ ખુદ મોબાઈલમાં ઉપાડા લેતા હોય. નહીં, કારણ માસ્ટર એક માનું દરજ્જું છે, જન્મ દેનાર માં છે, અને બીજો ગુરુ માસ્ટર છે, જેને વિદ્યાના પાઠ ભણાવે છે માસ્ટર. પણ હવે આ બધું લુપ્ત થતું જાય. નવરા થયા નથી, મોબાઈલ ના ઉપાડા લીધા, છોકરા એમાં બગડ્યા છે. પણ ખરેખર સરકારને આની માથે પ્રતિબંધ મૂકતો જો, મોબાઈલ માથે જ. પેલા દેશી હારા આવતા ઘુમોડો એટલે લાગે. આ મોબાઈલ માં ભારતના ઘરે ઘરે માનસિક છે, ઘરે ઘરે એક બે તો છે જ માનસિક. હામાં બોર્ડ હોય ડાસા હામે, એના મોઢા હામાં, તો ઈ ન જોવે કે આમાં મોબાઈલ સ્વિચ ઓફ કરીને જાવો, મોબાઈલ ચાલુ કરીને નહીં જવાનું, પ્રતિબંધ છે. તો અહીંયા જઈને ઉભા રહીએ. આ માનસિક મોબાઈલ ની. ખરેખર આ સોશિયલ મીડિયાને નાબૂદ જ કરી નાખો. જે ગેમો આવે છે અમુક ટકા કરવાની, કોકને શીશામાં ઉતારીને ભૂસ મારવાની, કોઈના રાત ધોળા થઈ જાય છે, આ બધું બંધ કરી દો. આ સમાજને સહન શક્તિ વહી ગઈ, વિકૃતિ કરી ગઈ. પછી હું તમે આપશે કોણ નાખીશ, કઈ વાંધો નહીં. આ વસ્તુ તો માસ્તરો સજા કરતા, ભાઈ જરીક ભૂલ થાય સેજ નાંદ આવતી, બબે હેલ હામાંથી પાણીની નાંદું, અને સડી પહેરી હોય બ્લુ કલરની, સફેદ શર્ટ હોય, અને એમાંય ભૂલ કરી હતી, પાણી હરાવતા, બગીચામાં પાણી રેડાવતા, આખો બગીચો વળાવતા. 100-150 દીકરા હોય, એમાં 1-2 તો ઉભા જ હોય, કારણ કે એમાં વાંકમાં આવી જ ગયા હોય માસ્તરના. પછી આ સજા કરતા પછી એમ કે જો આનો કરતો ને આને જોઈને આ થાય. આ જે ભણ્યા ની મોટા મોટા અધિકારી થયા, હા એ માસ્તરો બન્યા, આઈપીએસ બન્યા, ડોક્ટરો બન્યા, અધિકારીઓ બન્યા. આ માસ્તર એમનો સ્વર્ગમાં વાસ. પરશુરામનો પરિવાર, અનંતરાય માસ્તર સાહેબ, બ્રાહ્મણ, અમારા ગુરુ. મિત્રો એવી ફૂટપટ્ટી રાખતા
અત્યારની તમે 5 ફૂટફૂટિયું ભેળી કરો, જો કે અમે એને ધોકો જ કહીશ, 4 પગે આમ રાખે, 4 પગે, અને ઉભા બરડાની 2 દેતા તો એ વાત પૂરી થઈ જાય. પછી એમાં અને ઘરે કઈ તો વધારે મારે. માસ્તર હામાં હાલ્યા આવતા હોય તો છોકરા પાછા ભાગી જાય કે માસ્તર આવે છે આપડા. એમાંય જો છોકરા, અમે બધા દીકરાઓ કોઈ અવાજ મોટો કરતા હોય, ઓલું કરે, એમ કહે જો માસ્તર સાહેબ આવે છે, માસ્તર સાહેબ આવે, એટલે અવાજ બંધ થઈ જાય, ચૂપ થઈ જાય. 500 બેઠા કે 1000 બેઠા કે 100 બેઠા કે 50 બેઠા, પણ માસ્તર ને ભાળતા અવાજ ચૂપ થઈ જતા. એ દેશને કાંઈક બનાવ્યા છે. જો કે અમે ભણ્યા જ નહીં બાપ, એટલે અમને દુઃખ થાય છે. મિત્રો, આ વસ્તુ વહી ગઈ, બધી પરંપરા. છોકરું બગડે એનું કારણ આપણો છે સોશિયલ મીડિયા, એમાં બગડે છે. પણ અડધી કલાક દીકરો હોય કે દીકરી, એને તમે બધાને ખેલકૂદ શીખડાવો, એ મોબાઈલ જ નહીં હાથમાં, કારણ કે એ હાંજે ઘરે જાય વાળું કરી સીધો એ હુઈ જ જાય. આપણે આખો દી કામ કરી છે, ઘરે જાય વાળું કરી તરત હોઈ જાય છે, પાછા 5 વાગે જાગી જાય, 4:30 5. મૂળ આ વસ્તુ છે. હવે સ્કૂલોમાં આવું કોઈ કરતું નથી, કરે અહીંયા કરે છે ભાઈઓ, અમુક સ્કૂલોમાં છે. અરે માસ્તરો બેઠા, આપણે જોઈને રાજી થાય. હતી ઝાડવા વવડાવતા હોય અને દીકરાઓ કોઈ ઝાડને પાણી રેડતા હોય, એવી રમતું શીખડાવે. આપણે એમ થાય કે વાહ આ માસ્તર. હવે માસ્તર વૈયા ગયા, હવે ટોલા આવ્યા ટીચર, લ્યો કાંઈ વાંધો નહીં, મને વાંધો જ નથી, રાખો તમે આ વસ્તુ. માસ્તર એ તમારો ગુરુ છે. સાચો ગુરુ માં અને બીજો ગુરુ માસ્તર. ગુરુ ધારણ કરો, મને વાંધો જ નથી, પાપ છે. સાચો ગુરુ માન, બીજો ગુરુ તમારો માસ્તર. ભલે તમે ધારણ કરો, આ કોઈ નથી, હા ફલાણા શાસ્ત્રમાં છે, ભલામણ પાપ છે, એમ આ વસ્તુ. પણ મૂળ સહન શક્તિ નથી. કીડી હતી ને, કીડીની ઉપર ભગવાન રાજી થઈ ગયા. બોલો, પરમાત્મા આ કીડીની ઉપર, કીડી ઉપર રાજી થઈ ગયા. પરમાત્મા કીડીને કીધું, કીડી એ કીડી, તારી ઈચ્છા થાય તારે બેટા તું સ્વર્ગમાં આવતી રહેજો. કીડી કે ભલે પ્રભુ, આ સમાજ માથે દઉં છું. કીડી કે કાંઈ વાંધો નહીં પ્રભુ, મારી ઈચ્છા થાય ત્યારે હું સ્વર્ગમાં વહી આવીશ. કીડી ઉપર પરમાત્મા રાજી થઈ ગયા. આ એક રૂપક છે સમાજ માટે, રૂપક. અને જંગલમાં હાહાકાર થયો, ઓહો, આ કીડીની ઉપર પરમાત્મા. હાથી ને હાવત ને ચિતાન દીપડાન વાંદરાન વાઘ ને વરુણ હણિકાન ત્યાં ભેળા. ઈ કે કીડી ઉપર કે ભગવાન પ્રસન્ન થઈ ગયા ને કીડી કે ઝાલી નથી રહેતી હો. કેમ? અરે કે એટલો બધો આનંદમાં આવી ગઈ છે ને કે માથાભારી થઈ ગઈ છે. કીડી થડેથી સડે અને ઝાડની ટટલી ડાળેથી કે ઠેકડા મારે છે. થડેથી સડે, જો સમજો, ઝાડના થડેથી સડે અને ટટલી ડાળે ધુબાકા મારે. હાથી આવ્યો, કીડીબાઈ તમે તો કે સારા પુણ્ય કર્યા છે, સારી ભક્તિ કરીએ છે, પરમાત્મા નો તમને તેડું છે કે ઈચ્છા થાય તો તમે સ્વર્ગમાં જાઓ. કીડી કે હા હાથીભાઈ, માણા ભક્તિ કરે ન કરે એની ખબર નથી, પણ પરમાત્મા મારી ભક્તિ ઉપર એટલા રાજી થઈ ગયા અને મને કીધું છે કે કીડી જેથી તારે સ્વર્ગમાં આવવું હોય તેથી તું આવતી રહેજે કીડી. આ તો મારી ઈચ્છા છે એટલા અહીંયા સૌ, બાકી મારે જેથી જવું હોય છે ને તેથી ટપ દઈને વહી જાય. હાથી કે અમારે આવું જ તો કે હું કહું જવાનું થાય તેથી તમે બધા ભેળા થયો કે
કીડી એક દી સ્વર્ગમાં જવાની વાટ પકડી, હાથી કે અમારે આવું બેહી જાવ તમે મારી માથે, કે આ સમજો આ સમાજમાં જ છે. કીડી હાથી કે તમારી માથે બેહી જાવ. હાવજ કે અમે, તો કે હા હાથીની માથે તમે. વાંદરા કે અમે, કે એમની માથે તમે. આખું કટક લઈને કીડી હાલતી થઈ ભાઈઓ, પણ ઓલો સ્વર્ગનો દરવાજો આવે ને એ રોકી લીધા. કે કેમ? કે ભાઈ અહીંયા તો હવની મેળે આવે ને એને દાખલ કરવામાં આવે છે, બાકી એકાબીજા માથે ચડીને આવે એને નહીં. સમજી ગયા ને? આ વસ્તુ છે. ભલે તમે વિદેશના ઉપાડા લીધા છે, લ્યો, હું ખૂબ રાજી છું, પણ વિદેશમાં તમારી કોઈ સલામતી નથી. અહીંયા પણ ક્યાંક બોમ્બ મારો થાય છે, પછી તમે સરકારને કહો છો, અને પાછા બેઠા બેઠા રોતા હોય, વિડીયા મોકલતા હોય, ફોન કરતા, અમને તેડી જાઓ, મારા મા બાપ રોવે છે ને અમે રોઈ છે. ભાઈ તમને કોણે કીધું તું તમે અહીંયા પ્લોટ વેચીને કે વ્યાજવા લઈને કે જમીન વેચીને જાઓ? ભલે જાઓ, મને વાંધો નથી, પણ આ ઉપાડા બહારના બંધ કરો, કાંઈ નથી. અને ઈ સરકારે આવી છે ને મિત્રો, તમે કોકની આરે ગાડી ઠોકો છો ને તો જેલ ભેળી ના કરી દે છે, બારે નથી નીકળ. આપણે તો ગુજરાત હારી છે ભાઈ. અમેરિકા જાઓ વાંધો નહીં, તમે મૂળ તો તમારા ડોલર હાથે ઉપાડા લીધા છે. હવે અહીંયા ક્યાંક તમે એક્સિડન્ટ કરો, કાંઈક લપ થાય તો અહીંયા કોણ તમારો? પણ મા બાપ અહીંયા રોતા હોય ને, અહીંયા તમે જેલમાં રોતા હોય. ભલે આવા બધા, પણ બહારના ઉપાડા ઓછા લ્યો. મૂળ અહીંયા શું કરો છો? મજૂરી જ કરો છો. અહીંયા કોઈ તમને બેંકમાં તો નથી લાગતું તમે એકાઉન્ટ લખવા બેઠા છો. અહીંયા આ વતા કરો છો. કોઈને અહીંયા નોકર થઈને કામ કરો, કોઈ ટેબલ સાફ કરો છો, કોઈ ગાડીઓ સાફ કરો છો, કોઈ ગાડીઓને પંપ મારીને ગરીસ ફોડો છો, કોઈ અહીંયા વાસીદા હંદવાળી કરો છો, કોઈની રસોઈ બનાવો છો. તો અહીંયા બનાવો. અહીંયા અડધા દિન આતર 3000 રૂપિયા છે ગામડામાં, બોલો. ભલે કાંઈ વાંધો ને, જાઓ, મને વાંધો ને, પણ મૂળ આ ઉપાડા લીધા છે. આ વિદેશમાં જવાનું બંધ કરી દો, કોઈ તમારી સલામતી નથી. અને પાછું અહીંયા કોઈ કોઈને બોલાવતા નથી ભાઈ, કોઈ કોઈને બોલાવતો નથી. લ્યો, અમારો દીકરો અમેરિકા પણ શું કરે છે? અહીંયા મજૂરી કરી છે, અહીંયા કરી છે, એ કરતા અહીંયા રહ્યો ને. આ ઉપાડા બહારના મૂકો, મૂળ શું ના ડોલર હાથ તમે જાઓ, મને વાંધો નથી. હવે તમે ડ્રાઇવિંગ માં રહ્યો, કોક ને ગાડી ઠોકી દો, તમે આખી જિંદગી જેલમાં રહ્યો. એમાં કોક જો મરી જાય, પછી અહીંયા મા બાપ રોવે, અહીંયા તમે રોવો. ઘરનો નહીં, ઘાટનો નહીં. હવે આ ઉપાડા બંધ કરો, વિદેશમાં જવાના. અને અમુક એવા, ભલે બધા એવાનો, અમુક ડુપ્લિકેટ એજન્ટ દ્વારા, ઓન દ્વારા, એટલે જો મોબાઈલ ની વાત આવી, એમાં કોઈ દી કરશો નહીં. એજન્ટ તમારો અનુભવ હોય, જાણીતો હોવો જોઈએ, વર્ષોનો અનુભવ હોય, એના થકવું થાય. ભલે 5000 વધારે લે, હા સસ્તો અમને જડી ગયો, પછી વયસમાં તમને રોકે છે, નથી અહીંયા આવવા દેતા, નથી અહીંયા આવવા દેતા. સમજો? પણ જાતા વિદેશમાં કોઈ ડોક્ટર બનવા, આઈપીએસ બનવા, અધિકારી. હવે ભારતમાં એ સગવડ થઈ ગઈ, બહાર જવાની જરૂર નથી. ભારતમાં છે એવું અહીંયા નથી, વિદેશમાં ભાઈ. જરીક સમજો. હાલો, અહીંયા આવે ને કે મારો દીકરો વિદેશ, પણ બીજો મજૂરી કરતો હોય, કે ગાડીઓ ને પોતા મારતો હોય, કે ગાડીઓને ઓલો પંપ લઈને ગરીસ મારતો હોય, કે કોઈક બગીચા સાફ કરતો હોય, ટેબલ સાફ કરતો હોય, કે ચા બનાવતો હોય, કે રસોઈ બનાવતો હોય. મૂળા ભલે કરવા વાળા કરતા હશે કોક, પણ અહીંયા કરો ને, અહીંયા મજૂરી કરવી છે, અહીંયા કરો ને. એ હાજે માવતર સ્વરૂપ ભેળા તો ખરા, પાછા પાવર કરે. મારો દીકરો વિદેશ લે, પાછા 2 વર્ષ પછી આવે કે છે મારો દીકરો ગાડી લઈને જતો ને, કોકના પગ ભાંગી નાખ્યા વિદેશમાં, હવે જેલમાં છે. હવે અમારા અહીંયા ભંગાઈ ગયા, હવે અમારે શું કરવું? અત્યારથી તમે હરખાતા હતા.
એટલે આ વિદેશના ઉપાડા બંધ કરો. આપણું ઘરનો અડધો ખાવ, આખો નથી ખાવો, અને ખાવાનો અમને વાંધો નથી, પણ આ રવા દો બાપ. વિદેશની બધી વિકૃતિ તમે ભારતને, જેને કહેવાય ભ્રષ્ટ વેડો કરી નાખ્યો. ભારતમાં આ જાદુ ભણેલ છે ને, ખરેખર છે ઈ ક્યાંક તો બહુ વિકૃતિ બોલે. 60 વર્ષના ડોહો આવે ને તો એમ નો કે આ મારી માં છે. 60 વર્ષનો દીકરો હોય, 90 વર્ષની માં હોય તો હું કહીશ કે મારી મમ્મી, તો એમ થાય કે અમેરિકા. જરીક તો વિચાર કરો. આ તમે વિકૃતિ ખોઈ દીધી ભારતમાં. આ ઉપાડા ઓસાલ્યો બહારના, બહારની વિકૃતિ તમે ભારતમાં ખોઈ દીધી છે. જમીન વેચીને જાય, પ્લોટ વેચીને જાય, દુકાન વેચીને જાય, કે કોકના વ્યાજવા લઈને જાય. અહીંયા સકાળા ચડતા આપણે જાય એટલે કોકની અરે ગાડી ઠબકારીને ઉભો હોય, ક્યાંક ગુનામાં આવી ગયો હોય, અહીંયા જેલ ભેળી નો કરી દે. અમારો દીકરો ફોન નથી, ફોન ક્યાંથી ઉપાડે? તમારો દીકરો મોટા ઘરે ગયો છે, સમજો. વિદેશના ઉપાડા ઓછા રાખો, જાઓ એનો અમને વાંધો નથી, પણ ભાઈ આ બાજુ હાલો, ભાઈ ઉભા ન રહ્યો તમે, હલો સેવકો. એટલે આ ધ્યાન રાખો. ભારતમાં છે એવું મિત્રો વિશ્વમાં નથી. આ અમેરિકન માં ન કહેવાય, લંડન ને માં ન કહેવાય, દુબઈ ને માં ન કહેવાય કે બાઈ માણા માથ નામ છે. ભારત એક જ એવો છે ને માં કે બધાને ભિખારી બેઠી બેઠી ધવરાવે છે કે લઈ જાવ ભિખારી, હાલો જે જોઈ લઈ જાઓ. ભારતમાં બેઠી બેઠી ધવરાવે છે બધાને. ભાઈ નીચે બેસી જાઓ, ભાઈ સેવકો દરેક ધ્યાન દો, અહીંયા હટાડો તમે. એમ આ ભારત દેશ છે, પણ ભારત દેશને તમે બહાર જાય જાય બગાડી નાખ્યો છે. કેટલું ભારતમાં હડો ખોઈ દીધો, હડો. જો ટૂંકા લુગડા ભારતમાં નતા, ખોઈ દીધા. પાછા એમ કે ટૂંકા લુગડા ખરાબ ખરાબ નહીં, બીજા થઈ જાય. તમારા ઘરમાં બોલ સડા સડિયું પહેરીને ઠેકડા મારો, અમને વાંધો ને, પણ કોક ધામે જાવ તઈ આખા પહેરો. ધામે જાવ આખા પહેરો. ઈ તો પહેરે, બાજુ વાળી નહીં બગાડે. આ ભારત દેશ છે, આ બહારનું સડા. આ જન્મ દિવસ એના નામ નામ ભેહના પોદળા જેવા ભેળા કરે ને, 4 પેઢીના નામ કાપતા હોય, હત્યા કરતા હોય, આને હત્યારા કહેવાય. પછી એના કટકા કરીને ખાતા હોય. આ મૂળ બાર, મમ્મી બહાર ની કરી ગઈ, બધું બહારનું કરી ગયું. ભારતમાં ઘૂસણખોરી મોટા મોટી કરી ગઈ. લ્યો અવાજ આવવાની જ નથી, મારી પેઢી પકડી ગઈ. એટલે કહો સોશિયલ મીડિયા બંધ કરી દો. હાવ અમુક ટિકટોક છે, અમુક આ બધી ઓનલાઈન છે, ઈ અમુક ખરાબ જે આવે છે ઈ બધું બંધ કરી દો. આ વસ્તુ અને હું સુધારવા નથી, તમ તાર કાંઈ વાંધો નહીં, તમે બગડો તો મને કાંઈ વાંધો નથી, પણ અમારું જીવ બળે છે. તમારી વાહે રૂપિયો કોણ ખાય છે? તમે ગાંડા થઈને આટા મારતા છો, ઊભી બજારે ઊભી પૂંછડીએ પીપ થઈને જતા છો, કોણ ખાય છે? જાડી વાર જાખરાની, દેશી માણે કીધું ખોટું નથી. અમે બેનમાં લાભે લે આ ખોઈ દીધી દૂષણખોરી મોટામાં મોટી. 2-3 દીકરાની જરૂર છે, 2-3 દીકરીની જરૂર છે. પરિવાર મોટો રાખો. હા ઠીક, ઈશ્વરની ગતિ છે ભાઈ આ તો, પણ સમજો જરીક સમય જુદો આવી ગયો છે. અમે બે નમાલા બે લે એનામાં હોય શું? નો 5 જણા કોઈ સળું કરે, નો એના ઘરે કોઈ મહેમાન આવે, નો અહીંયા હગાવા લાવે, કારણ કે અમે બે અમારા બે આગળ વધવા પણ જ ન હોય ક્યાંય.
લ્યો, પણ જેટલો પરિવાર જાડો એટલું તમારું હગું જાડું. હા, ગામમાં માંદા પડે ને ભાભો, હા ભાભા માંદા પડે ને તો અડધું ગામ ખબર કાઢવા આવે શું થયું તમને બંધાણી. માણા ઉભો થઈ જાય, ખબર અંતર પૂછવા આવે. આવા આવા બે હોય, અમે બે નમાલા બે, કોણ જાય? જરીક સમજો. બે ચાર દીકરા બે ચાર દીકરીઓ રાખો. હવે જરીક આગળ વધો. આ હું 18 વરણ ને કહું છું. ભલે ઈશ્વરની ગતિ છે, આપણે સમજી છે, પણ મને આનંદ એક આવે છે. 108 વર્ષના માં આવ્યા હતા, 7 દીકરાઓ, 108 વર્ષની ઉંમર. કે બાપુ થોડું ઓછું સમજાય. બોલો, જાડેજાના દીકરી હતા, 7 દીકરા છે બાપુ કે, અને 5 પેઢી અહીંયા આવી તો મેં માનું સન્માન કર્યું કે બાપુ અમારો પરિવાર બહુ મોટો છે. મેં ખમા તમને બાપ, આ પરિવાર 5 પેઢી આરે હતી, પણ જે સંતાનો છે, મોટો બાપો હાચવે, કાકો કે કાકી હાચવે, જેઠ જેઠાણી હાચવે, દાદો દાદી આ હાચવતા ને મોટા થઈ જતા ખબર ન પડતી. લ્યો, ભાઈ નોકરી વયો જાય, ભાઈ નોકરી વાહે છોકરું રોવે તો કામ વાળી હાસવે. લ્યો, હવે એમાં હોય શું? કઈ વાંધો નહીં, પણ આ ભારતમાં મોટા મોટી દૂષણ કરી ગરી ગઈ. કોઈ માથે આપશેકો ન નાખો. આ ભારત દેશ છે, 18 વરણ સનાતન નો ધર્મ છે બાપ. પણ ગીતા કહે છે હણે અને હણો. હા, હું કારણ કે હું ક્રાંતિકારી છું ભાઈ. માઈ આંગલા વિચાર મારી પાસે ન હોય. ઘણા આવીને કે બાપુ છોકરો તોફાની. મેં કીધું શું માઈ આંગલો રાખવો છે? ગામની માર ખાઈને આવે, ગાળું ખાઈને આવે એવો રાખવો છે? દીકરાને એવી સલાહ આપો, મારા હાવત હાથ અને આંખનો ચોખ્ખો રહી જાય, એટલે દુનિયામાં દીકરો કોઈ પાછો ન પડે. સમજો. પણ વાંક આપણો માવતરોનો. ક્રાંતિકારી માઈ આંગલા નહીં. અમારો દીકરો આમ તો કંઠી બાંધીશ, અહિંસા પરમો ધર્મ. લે, હવે મોટો થાય ને ઘરે શું દેશની ફતેહ મારી. એ ઘરે કોક આવે તો લાકડી લઈને હામો ન તોડે, એ ઘરમાં જ કરે. એક જાણો ધીંગાણામાં ગયો, ગામના કે ક્યાં? એ કે ધીંગાણામાં જાવ, બટા જટી બોલાવા જાઉં કે વાંધો નહીં. ગયો તો અડધે પાછો આવ્યો. ગામના કે કા પાછો આવ્યો? ઈ કે અહીંયા ક્યાં દયા જેવું નામ હતી કે, અહીંયા દયા જ નથી, નકરી બટા જટી જ બોલે. તો કે ભણના દીકરા તું ક્યાં કથા સાંભળવા ગયો તો તને ઘરે બરકવા આવે? અહીંયા ધીંગાણામાં બટા જટી જ હોય, અહીંયા હબા હબી જ બોલતી હોય. સમજ્યા ને તમે? આ અમુક તમને લાગી જાય છે શબ્દ હું બોલું છું, સમજો. ક્રાંતિકારી વિચારો રાખો, જાત નો જોવો. એમ આદિ અનાદિ થી હાજો આવે છે. રામાયણ મહાભારત મિત્રો એ તો જીવનનો લાવો છે, 18 વરણનો. એક દીકરી હારે જાતી હતી, માએ કીધું કે બેટા જેથી તારી ઉપર દુઃખ આવે તેથી તો રામાયણ નું પંતું ખોલજે બેટા. હે કે રામાયણ નું પંતું ખોલજે, તને દુઃખ નહીં રહે. આ ભારતની દીકરીઓ આમાં બધું આવી જાય છે. આ રામાયણ હિમાલય પર્વતની દીકરી મા પાર્વતી પિયર પહાડમાંથી આવી છે. એ પાછી
પિયરમાં નથી ગઈ. 999 નદી બધી હાહરિયામાં હમાય છે. પિયર પહાડમાંથી ના આવે અને હાહરિયામાં હમાય. એવી એક બે દીકરીઓ છે તો ઘરેથી નીકળી છે પાછી પોતાના પિયરમાં નથી ગઈ. એક જનકપુરની માં જગદંબા જાનકી કે પાસાના જનકપુરના ઝાડવા નથી જોયા. આ જાનકી. બીજી સરિતા જે નદી પિયર પહાડમાંથી નીકળી છે, હિમાલયમાંથી નીકળી છે. કેવા કેવા હકને વિધાતાએ વિદાય આપી હશે તે ઘરેથી નીકળી નદી હજી પાછી નથી આવી. હાહરિયામાં હમાઈ ગયો છે. આ એના ઇતિહાસ અત્યારના નહીં હો. હા, આલા બિસ્લેરી પાણી પીજે, આ કુવાનું બોરનું નો પીતી. આ બિસ્લેરી રોગના કોથળા પીવે. જેને રોગ હોય ઈ પીવે. કુવાના પાણી હાચા છે તમે પીવો એટલે તમે માંદા પડો, કારણ કે હવે તમારી તાસીર હતી છે ડુપ્લિકેટ તાસીર, દવા વાળી. ડોક્ટર કહેતા ભાઈ તમે 5 દી 15 દી ગામડે વ્યા જાઓ, પાણી બદલો કરો એટલે તમે તાવ વ્યો જાય છે. અહીંયા યારે શીશા લઈને ફરતા હોય અને આમ એક બીજો શીશો સડાવેલો હોય. લ્યો, 2 શીશા હોય. એક ડોક્ટરે સડાવી દીધો અહીંયા સાઈડમાં શીશો અને બીજો આ હાથમાં શીશો હોય. પણ પાછો હું બિસ્લેરી સિવાય પીતો ને. કઠણાઈ તારી, આ કઠણાઈ કહેવાય. પણ ગોળા વૈયા ગયા છે ક્યાંક, ગોળાના પાણી વૈયા ગયા, પાણી આરા વૈયા ગયા. એના ઘરમાં આરા પાછા અમારા ઘરમાં આરો નાખ્યો છે. આરો રાખો તમારે ઘરે, ગોળાના પાણી વૈયા ગયા. આ વસ્તુ મિત્રો મહાભારત રામાયણ મારા તમારા જીવનમાં છે. દુર્યોધન દાતાર જ હતો, કોઈ વાતો કરતા જ બંધ થઈ જાય. એ એનો ભયનો પ્રશ્ન હતો. દુર્યોધન દાતાર જ હતો. જો હું કોઈ આ રાજકારણ ને માનતો નથી. દિલ્હી ગયા, દિલ્હી નો કહેવાય, તમે એને કહો ને હસ્તિનાપુર અમે ગયા છે તોય ભગવાન કૃષ્ણ રાજી થાય છો, પણ મૂળ તમે ભ્રષ્ટો વેડો ખોહી દીધો. દિલ્હી એને હસ્તિનાપુર કયો, તમને હું જીભમાં કઈ થાય છે? દિલ્હી. પણ જો તમે હસ્તિનાપુર નું નામ રાખશો ને તો તમારા મહાભારત જેવા વિચારો આવી છે, રામાયણ જેવા આવી છે. આમ તો સારું કર્યું તમે દિલ્હી રાખ્યું છે. હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ જે આપ કહો ને, આ જૂનું દિલ્હી ના નવી દિલ્હી, એ મેન તમે નામ પાડ્યું છે ભાઈ, હસ્તિનાપુર છે. આ બધા શબ્દ આ નગરીઓ નષ્ટ થઈ ગઈ. એમ દુર્યોધન રાતે સમજો રાજાઓ કેવા હતા, સુખી દુખી નગરમાં જોતા, અંધાર પછડ ઓઢી અને નગર ચર્ચા જોવા માટે જતા કે રાજમાં નગરમાં કોણ દુખી છે કોણ સુખી ખબર પડી જતી. વેહ પલટો કરી જતા. સમજી ગયા ને તમે? પોશાંગનો પલટો કરે. દુર્યોધન રાતે નગર ચર્ચા જોવા માટે અંધાર પછડ ઓઢ્યો છે. જ્યાં જ અહીંયા વખાણ પાંડવોના કે વાહ પાંડવો, વાહ કુંતા, વાહ તમારી ભક્તિ, વાહ તમારી નેકી, વાહ તમારી ટેકી, વાહ તમારી દાતારી. દુર્યોધન કે દાતાર તો હું સૌ, નગરી મારી છે, પાંડવો તો વનમાં છે. મારી પ્રજા મારું અન્ન ખાય અને વખાણ પાંડવો ના કરે? અન્ન મારું, રાજા હું સૌ, રાજા હું સૌ, રયત અન્ન મારું ખાય અને વખાણ પાંડવો ના કરે છે.
અને અદેખાઈ ઉપડી. આ હસ્તિનાપુરની વાત કરું છું. આપ જાણો છો આ બહુ મોટી વાત છે. અને તઈ પડકારા ન કરતા કોરવડ ભાષામાં જેમ આંતરરાષ્ટ્રીયની સીબીઆઈની કોરવડમાં જેમ વાત થાય છે એમ ગુપ્ત મીટિંગ કરી દુર્યોધને. મીટિંગ તો જો કે રાવણ વખતની આલી આવે છે. રાવણે રાતે 12 વાગે મીટિંગ ભરી હતી. ત્યાં કાયમ માટે હું બોલું છું. રાતે ભરી હતી. કોણે? રાવણે મીટિંગ. અને બધા તૈયાર થઈ ગયા કે ના યુદ્ધ જ કરવું છે. જે થાવી થાય કે ઈ નહીં ના પડે નહીં. પછી કીધું એક માણસ રહી ગયો. કોણ? એક વ્યક્તિ બાકી છે. કોણ બાકી છે? ભાઈ પરબાત, એક વ્યક્તિ બાકી છે. કે કોણ? કે સુધોરવા નામનો જે આપણા નગરનો વાણિયો છે એ બાકી છે. હે? હા, બરોબર. આ મીટિંગ ની વાત કરું છું. આમાં રાજકારણીઓને કહું છું. શું કીધું? કીધું રાવણે કે જાઓ સુધોના નામના વાણિયાને બોલાવો. મહાન હતો રાવણ. ધુડેશ પરિવાર વિશ્વેશ્વરા પંડિતનો દીકરો. એ જાણતો હતો બધું. રાતે 12 વાગે આવ્યો સુધોના નામનો વાણિયો. હુકમ લંકેશ, કે આ તૈયારી થઈ ગઈ, ચડાઈ કરવાની છે. આખા નગરીના બધા સહમત થઈ ગયા છે. બરોબર. તો મારી એકની જ વાત હતી. કોણે કીધું? વાણિયાએ. બુદ્ધિશાળી કોમ છો. હા, કે બોલો કે બધા એગ્રી થઈ ગયા. હા, એ બધા ગાંડા છે. કે કેમ? ઈ ગાંડા છે. 1.5 મહિના પહેલો આવ્યો તો આખી લંકાને હળગાવીને વયો ગયો. તેદી આ બધા હતા તમારા તૈયાર થઈને અત્યારે બેઠા છે. પણ હે લંકેશ, એના જેવા યોદ્ધા ક્યાંક બેઠા છે. અને મેં તો એવી વાત સમજી છે, એ તો હોય ખરા લંકેશ, પણ એક વાળી કરીને છે એનો દીકરો. એ વાળીનો વધ કરી નાખ્યો છે ભગવાને. અને એ વાળી હતો એમ કેતો એક કોક હતો એને મેં 6 મહિના બગલમાં રાખ્યો. રાવણ કે તું મારી નગરીનો છો, તું અમારો સલાહકાર છો, અમારો મંત્રી છો, અને આ કેની વાત કરે? કે ના ના, હું વાત કરું છું. તો કે મારું રાજીનામું. સુધોનવા નામના વાણિયાએ રાતે 12 વાગે રાજીનામું દીધું. આ મીટિંગની હોળી અહીંયાથી આવે છે. સમજી ગયા ને? આ રાજકારણી અત્યારના ભરાય ને, એ રાવણ વખતની મીટિંગ છે. એ 12 વાગે ભરી. પણ એ મીટિંગ દુર્યોધને ભરી. મામાને બોલાવ્યો કે એને શકુની. અત્યારે હજી છે સમાજમાં શકુનીઓ. હા, એ હવે તમારે મેળ કરવાનો છે. મામાને બોલાવ્યા. બોલો દુર્યોધન ભાણેજ, બોલો કે મામા, જ્યાં સુધી આ ધરતીની ઉપર પાંડવો છે ત્યાં સુધી રયત વસ્તી મને માનશે નહીં. મામા, જો શકુની આવો કપટી હતો તો કેવું પડ્યું? વાત હતી દુર્યોધન. અનાજ તારું ખાય છે વસ્તી નગરી. હા, વખાણ પાંડવો ના કરી છે. કે કેમ? કે સત્વાદી છે, નીતિવાન છે, ધર્મવાન છે. શકુની જાણતો હતો. લે દુર્યોધન કે મામા, વાત તો મને ખબર છે, પણ મને મજા નથી આવતી. આ વખાણે ના કરે છે, એને તો આપણે વનમાં મૂકી દીધા. શકુની કે વાત સાચી છે. વનમાં ગયા પછી કે જો આપણે કહ્યું છે ને કે વીરે બેઠો વીરે અને એક પાસે બેઠો ન પોહાય. એક વિદેશમાં હા 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 ભાઈ હતા ને,
કઈ છે ને પડકે બેઠો એમ થાય કે આ જઠવયો જાય થારું લે કીધું દુર્યોધન એ જંગલમાં હોય પાતાળમાં હોય કે જ્યાં હોય ત્યાં પણ રયત તો એને માને જ છે પાંડવોને, કારણ કે નીતિવાન છે, ભક્તિવાન છે, દાતારી છે, એટલે એને તો યાદ કે પણ મામા હું નથી, તું છો પણ ભાણેજ મારો છો. સમજી ગયો ને? તો મામા આના માટે શું કરવું? પાંડવોને મારે ખતમ કરી નાખવા છે મામા. શકુની તમે વિચાર કરો, શકુની એના બાપના પાહાના પહાડા બનાવ્યા, ડોળો ફેરવે ફેરવી નાખતો. પણ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કીધેલું કે યુધિષ્ઠિર, તે મને જો પૂછ્યો જ ને તો શકુનીની તાકાત નથી, એના પાહાસનો ફરવા ન દે. યુધિષ્ઠિર કે વાત સાચી છે ગોપાલ, પણ જુગારમાં કે તમને થોડું પૂછવાનું હોય કે હું જુગાર રમવા જાઉં તો અંજામ શું આવ્યું? કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જાણતા હોય. એમ દુર્યોધન કે મામા ગમે રસ્તો કાઢો, પાંડવોને ખતમ કરવાનો રસ્તો કાઢો. ભાઈ નીચે બેસી જાઓ. આ ધરતીની ઉપર પાછે પાંડવો નો રહેવા જોઈએ. એવો કોઈ છે? કોઈ પુરુષ, સંત, જોગી, કોઈ ઋષિ કે પાંડવોને ખતમ કરી શકે? શકુની કઈ વાત આતી છે દુર્યોધન, એને કોઈ શ્રાપ ન દઈ શકે, એને કોઈ ખતમ ન કરી શકે, કારણ કે એના ભેળો 1000 હાથવાળો છે. એમ વધારે બેસી જાઓ ભાઈ, લાઈવ હાલે છે. એમ વધારે લાગ્યું દુઃખ કેને? દુર્યોધનને. પણ મામા તમે મારા મામા છો અને તમે એનું કાઢો કે બેટા સત્ય તમારે બોલવું પડે. એ તો મેં પાહામાં એને હરાવ્યા છે, પણ જો કૃષ્ણને પૂછ્યો હોત ને તો બેટા એ હારત નહીં. એ દુષ્ટને હું જાણું છું, પણ વાત સાચી છે મામા, તો મને હક નહીં થાય. એક છે શું? આપણા દુર્વાસા મુનિ ધારે તો પાંડવોનું નિકંદળ કાઢી નાખ્યો, કાંઈ નો રવા દે. એવા આકરા છે, ક્રોધી છે. પણ વાત સાચી દુર્યોધન કે પણ મામા ઈ એને શ્રાપ ન દે. કોણ? દુર્યોધન કે શકુને કીધું કે દુર્યોધન રસ્તો હું કાઢી દઉં. વાતે સાચી, ખોટા માણસ રસ્તા બહુ નીકળ્યો. વાંધો તો સદન માણસને છે બાપ. ખંભે પસડી ખીમરાય ને ક્યાં વાંધો? કીધું હું રસ્તો કાઢી દઉં દુર્યોધન. ભાઈ બેસાય તો જ આરતી બેજો બાપ, નકર દર્શન કરી નીકળી જાજો. આ લાયો છે એટલે રસ્તો કાઢતો દુર્યોધન. કોણ કે છે? શકુની. બોલો મામા કે તું દુર્વાસાને સામે આલીને આમંત્રણ દે, આમંત્રણ દે. ગુરુ છે અને તું લાકડી પડે એમ પગમાં પડી જાય છે, પણ એક કર દુર્યોધન, તું જાતે આમંત્રણ દેવા જા. હવે આપણે બીજું કહીશ. જાતે દુર્યોધન આમંત્રણ દેવા ગયો. કીધું કે મામા હું જાતે આમંત્રણ દેવા દે. ગુરુ ખુશ થઈ ગયા દુર્વાસા. એ કે બેટા સંત છે ને, એને માન અપમાન ન હોય, પણ હવે હું કોઈ તારે નાટક કરવાનું છે. આ તા નાટક કરે જ છે. હાથા માણસ જેલમાં ખોઈ દેવા, ખોટા વિડિયા હતા. એ તમારા દીકરીએ દીવા નહીં રે. કોઈ નિર્દોષ માણા માથે આક્ષેપ નાખો છો ને, આ વડવાળી તમને માફ નહીં કરે. ખોટી કોમેન્ટો કરો છો, હાચા માણાને જેલ ભેળા નખાવો છો. એ હાવત ને જેલમાં નો નખાય. આ હાવત જેલમાં જાય છે ને
તમારું પૂરું થઈ જાય છે. ખોટા અપશકો નાખો છો, તમને આ વડવાળી માફ નહીં કરે. ખોટા કેસ પછી તમને ઘરે આવીને ઠીપ છે. પણ હાચા માણાને ઓળખો, ગોરખોદિયાઓ હાચાને ઓળખો. સિંહની જરૂર છે. આપશકો ન નાખો. પછી ઓલા ગધેડા છે ને એ ધ્રો ખાય છે. ગધેડા ધ્રો ખાય છે. રવા દ્યો. આ ષડયંત્ર અને ષડયંત્ર કર્યું છે એનું કાંઈ નથી રવા દીધું. આમ આવે છે, આ મહાભારત બતાવે છે. આ ઈ શબ્દો બોલો એટલે શકુનીએ કીધું દુર્યોધન દુર્વાસાને તો હામાલ દુર્વાસા અને જે હાચા હીર છે એની જાજમ પાથર એની ઉપર હલાવ્યો અને જેમ આગળ રોડ રડે ને એમ તારે રડતું આવવાનું. કારણ કે સંત છે ને એ રાજી થઈ જાય છે. જેવા દુર્વાસા આવ્યા વાતતા ગાતા અંદર અને એ હસ્તિનાપુરની શું વાત કરવી. બધા ભાઈઓ દુર્વાસા આવ્યા, શકુની, ભીષ્મ, કરણ, જયદ્ર આ બધા ભેળા થયા. ટૂંકમાં દ્રોણ ગુરુ અસ્વસ્થામાં બધા ગુરુ આવ્યા અને દુર્યોધન આમ રોલ ખોલ્યા, આમ રડવા માંડ્યો. જો આ નાટક કર્યું એટલે ગુરુ કહે હા 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 દુર્યોધન તું રાજા છો, વાત ઉભો થઈ જા. રોવા માંડ્યો, પગ પકડી રોવા માંડ્યો. એટલે આ સંત છે ને, સંત ને એમ થયું દુર્યોધન ને ક્યાંક સમજણ આવી લાગે છે. આ સંત જાણવા છતાં એ કે ગુરુદેવ મને માફ કરો, મને પસ્તાવો થાય છે. હે ગુરુદેવ, ગુરુદેવ હું માફી માંગુ છું તમારી આગળ. મારા પાંડવોને ગમે ત્યાંથી મેળ કરી અને પાછા બોલાવો. હું એને ગામ નહીં એનું જે હતું પાછું આપી દઉં, એનું રાજ આપી દઉં, ઇન્દ્ર પશ આપી દઉં. પણ હે ગુરુદેવ મારા ભાઈઓને પાછા બોલાવી દો. હવે સમજી લેજો, દુર્વાસા બોલે એ પેલા શકુની બોલ્યો. આ સમાજમાં શકુની ની વાત કરું છું. શકુની બોલ્યો કે દુર્યોધન હવે રોવાનું બંધ કરી દે, પાંડવો કેદુણા ખતમ થઈ ગયા છે. હે કેદુણા ખતમ થઈ ગયા છે ને દુર્વાસા સાથે ન રહેવાનું. કારણ કે સંત રહેવા દે, શકુની રહેવા દે, મારા પાંડવોનો વાળ નો વાંકો પડે. એટલું જ જોતું તો આ નાટક કર્યું. આ તારા નાટક કરે છે ને સિંહને પુરાવાના ગોરખોદિયાઓ નાટક કર્યું. અત્યારે કેમ કર્યું છે નાટક? વાહે ઓલા ગધેડા થ્રો ખાય છે બધા. કારણ બાપુને કોઈ કારણ ને બાપુ માનતા નથી. હું ચારણ છું. એટલે કીધું કે હવે દુર્યોધન તું રોઈમાં, કારણ કે એને હરાપ દેવડાવો હતો. હવે રોઈમાં પાંડવો ખતમ થઈ ગયા છે અને રક્ષણ કરવા વાળું નથી. વિકરાળ જનાવર એને મારી નાખ્યા છે. અને દુર્વાસા બધા રહેવા દે શકુની, મારા પાંડવોનો વાળ નો વાંકો વળે. ઈ કે ગુરુદેવ તમે તો સંત છો, પક્ષપાત કા કરો? તમારે તો પાંડવો અને કૌરવો હોય, તમારા સંત થી પક્ષપાત ન કરાય. દુર્યોધન રાજા છે તો દુર્યોધન દાતા નથી કે એવું નથી. મારા પાંડવો સત્યવાદી છે તો કે મારા ભાણે જ નથી કે નહીં, નીતિવાન છે તો કે મારા ભાણે જ નથી. સમજો આ શકુની બોલે છે. આ સમાજમાં શકુનીઓની વાત કરું છું. કીધું વાત સાચી, મારા પાંડવો ધારઈ કરે એના ભેળો અખિલ બ્રહ્માંડ નો માલિક છે.
કે આની ખાતરી હું, આનું પ્રૂફ શું? આપ જાણો છો મોટી વાત છે. અને કીધું કે જો સતવાદી હોય તો આલ્યો આ ગોટલી, એ ગોટલીનું બીજ કાઢી નાખ્યું, શેકી નાખ્યું, મોટી વાત છે. 1.5 કલાકની પણ પોઈન્ટ આપું છું. આનો 4 પોરમાં આંબો ઉગાડે અને તમને જમાડે ઋષિ, અને જો એ આંબો ન ઉગે, બના ન બને તો તમારે પાંડવોનો હરાપ દઈને નિકોદળ કાઢવું પડે. બોલો મંજૂર? કે હા મંજૂર. પણ જો કદાચ ઉગી જાય તો કે અમારું કાઢી નાખજો. આ વરણામ ના આંબા છે, આમ નામ જેમ ફાવે એમ પછી તમે ડાબા ડાબ ન કરો, પાપ છે. આ જેમ તેમ નથી. આ મહાભારત, આ હસ્તિનાપુર ની હવે તમે ડીલી કરી. આ હસ્તિનાપુર એટલે તેની શકુનિયતા અત્યારે હોય જ ને. કોઈ પણ જાતનો જોવો, કોઈ પણ જાતિનો દીકરા દીકરી ઉપાતે આપ શેકો નો નાખો અને ખોટા કેસ નો કરો, વડવાળી તમારું કાંઈ નહીં રહેવા દે. સમાજને જે ઉપયોગી છે, જે સમાજ માટે દીકરી વાહે, સમાજ માટે જે સારા કામ કરે છે, એના મૂળ નો ખોજજો ને કે આ વડવાળી તમારા મૂળ કાઢી નાખશે. જરીક સમજો. આ આવા શકુનીઓને હું કહું છું સમાજમાં છે, સમજો. એક બાપુનો આદેશ, બસ આટલું જ. હવે આરતીનો સમય થઈ ગયો છે ભાઈ, અને ધૂણવાનું હતું બહાર વ્યા દેજો બેટા, અહીંયા મનાઈ છે. અને મોબાઈલ બંધ રાખજો ને બહાર જઈ દેજો. 1 રૂપિયો મૂકી ગુનેગાર બનશો નહીં. આરતી પૂરી થાય, પ્રસાદી લઈને જાજો. બીજી વાત, આ ધામમાં બેટા બેઠા પછી આરતી પૂરી થાય તઈ જ જાજો, અત્યારથી નીકળી જાજો, કારણ કે મર્યાદાની આરતી છે. બોલ મોગલમાં